જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે આપણી ઘરે તો શ્રીમંતનો પ્રસંગ. સવારમાં બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. બા પાણી ભરતા હતા, ફઈ આપણી રોટલી તળતા હતા. પછી મમ્મી જો પાર્લરમાંથી આવી ગયા. મને કે તું પણ રેડી થઈ જતો. જો હું રેડી થઈ ગયો હતો ને આ બાજુ રાધિકા રેડી થઈ ગઈ હતી. પછી સોનલ પણ રેડી થતી હતી. રેડી થતી ત્યાં બધા મહેમાન આવી ગયા. બા, કાકી, મામી, માસી અને બધા લોકો સોફે બેઠા હતા. જો અને આ બાજુ નીચે પપ્પા અને કાકા બધા બેઠા હતા. અને આ બાજુ આપણા કેમેરામેન પણ આવી ગયા હતા. જો શ્રીમંતની વિધિ ચાલુ થઈ ગઈ હતી. શ્રીમંતમાં સૌથી પહેલા તો ખોળો ભરવાની વિધિ હોય, પછી બેન રાખડી બાંધે અને અને આશીર્વાદ લે એવું બધું હોય. અને આ બાજુ મમ્મી પણ આશીર્વાદ દેવા આવ્યા હતા. પછી વારો આવે બુહટિયાનો કે ભાભીના દેરનો. પછી જો આ લાફા વાળું તો બધાને ખબર જ હશે. પછી જો આ છોકરો છે ને એને ખોળામાં બેસાડવાનો પણ હેત છે ને ખોળામાં કોઈ વાત બેહાડતો હતો. ચોકલેટ ને એ બધી લાલાસાબી માંડ ખોળામાં બેસાડી. આ બધી વિધિનો ફૂલ વિડીયો જો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. શ્રીમંતની બધી વિધિ પૂરી થાય પછી જો પાણી ભરવા જાય તો પાણી ભરવા રાધિકા કાકી ને બધા ગયા. પાણી ભરીને ઘરે આવ્યા. પાણી યારે મૂકે પછી જો આ બાજુ છે ને બધી બેનું આપણી આવી ગઈ. બધી બેનું બધી બેઠી ગઈ હતી ને બહુ બધી ખુશ